નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. આજે આપણે છે ને રાજકોટના ફેમસ ઘૂઘરા જે અમારે ત્યાં કેવી રીતે બને છે એ તમને બતાવશું. આ ઘૂઘરાની ખાસિયત એ છે, આ ઘૂઘરામાં મેઇન છે ને આ કાંગરી છે જો છે, અને આમાં લોટ કયો વાપરવો, કેવી રીતે આ ઘૂઘરા બને છે તે બધું, પછી આમાં મસાલો કયો વાપરવો, શું શું મસાલા પડે છે, એ બહુ નોર્મલ મસાલા પડે છે. અને આટલા ક્રિસ્પી આ અડધી કલાક થયા કરેલા છે પણ આવા નવા છે, એટલે ક્રિસ્પી કેવી રીતે રહે છે એ બધું તમને આજે જણાવીશું. અને બીજું સાહેબ 2 જાતની ચટણી છે, આ છે લાલ મરચાંની ચટણી, આ પણ કેવી રીતે થશે ને એ બતાવીશું. એની સાથે છે આ સરસ મજાની તપકીરની ખાટી મીઠી. આ બેયનું સ્ટ્રક્ચર આવી રીતે કેવી રીતે બને છે ને આ બધી વાત આજે તમારી યારે શેર કરવાના છીએ. તો આખો વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો, તમને પણ મજા આવશે અને તમને પણ ખબર પડશે કે રાજકોટના ઘૂઘરા આટલા બધા ફેમસ શું કામ છે. અંબા અંબા પારું અંબા અંબા. અરે શું કરો છો ભાઈ સાહેબ તમે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ જો મોટા ઘરે ભવ્ય પ્રોગ્રામ છે એના માટે ચટણીની તૈયારી કરું છું. આ ચટણી માટે છે ને લાલ મરચાં 1 કલાક પહેલાં પલાળી દીધા હતા ગરમ પાણીમાં. અડધી વાટકી પાણીમાં 2 ચમચી ગોળે પલાળી દીધો છે ને આ મરચાં કલાક પહેલાં પલાળી દીધા હતા. મરચાં સરસ આપણા પલળી ગયા, સોફ્ટ થઈ ગયા છે. ઓકે. બધું પાણી નિતારીને આની ચટણી આપણે કરવાની. જો આ બી ને બધું નીકળી જાય. વાહ ભાઈ વાહ. આ ચટણી માટે જો આ લસણે ફોલી લીધું છે, 2 ગાંઠિયા લસણ આવશે, 2 ઇંચ આદુનો ટુકડો આવશે. પહેલાં એને ક્રશ કરશું, પછી આપણે મરચાં એડ કરીએ. થોડુંક આદુ ને લસણ થોડુંક આગળ પડતું હોય ને તો વધારે સારું લાગે, એટલા માટે. ને થોડુંક આમાં આપણે ચટણી આ ભાગનું નમક એડ કરી દઈશું એટલે સરસ ક્રશ થઈ જાય. લસણ ને આદુ આપણું કચરું થઈ ગયું છે. હવે એમાં આપણે આ મરચાં છે ને પાણી એકદમ નિતારીને નાખી દઈશું. એકદમ સોફ્ટ થઈ ગયા છે. આમાં છે ને કાશ્મીરી ને ગંઠૂર તીખા મરચાં 2 પલાળ્યા છે આપણે, થોડીક તીખી ને કલરફુલ થાય ને એટલા માટે. તીખી ને લાલ બે થશે ભાઈ. 2 થશે, કલર એ આવશે અને તીખાશ થશે. આ મરચાં આપણે એડ કર્યા ને આમાં આવશે હવે 1 ચમચી આખું જીરું. આનાથી સરસ સુગંધ થઈ આવશે ને ટેસ્ટમાંય સારી લાગે. એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે ચટણીની. ધીમું ફાસ કરીને જો ફેરવું ને સરસ એકદમ સ્મૂથ થઈ ગઈ. ખાવાનું મન થઈ જાય એવી. હવે આ ચટણી આપણી રેડી છે. આના બાઉલમાં કાઢી લેશું. હવે બીજી ચટણીની તૈયારી કરશું. આ મીઠી ચટણી માટે ગોળ જે આપણે પલાળીને રાખ્યો છે ને સૌથી પહેલાં એને આ એડ કરી દઈશું. ખાસ આ સ્ટેપ ફોલો કરજો. આ ચટણી મેન છે, 2 તીખી ને મીઠી. મીઠી ને તીખી ચટણી છે ને એ હાર્ટ છે, હાર્ટ. આ રીતે તમે ફોલો નહીં કરો ને તો તમારી ચટણી તો સારી નહીં થાય, પણ પછી મજા નહીં આવે તમને ઘૂઘરા ખાવાની. ચાલો આમાં એડ કરી દીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસ મીડિયમ રાખશું. આ ગોળ કેટલો લીધો છે? ગોળ 2 મોટી ચમચી લીધી છે. ઓકે, 2 ચમચી ગોળ. એ અડધી વાટકીમાં પલાળ્યું હતું ને હવે જો આપણે આ 1 ગ્લાસ પાણી એડ કરશું. આ 1 નાનો ગ્લાસ ઉકાળવાનું છે ગોળનું પાણી. આ ઉકળે છે ને એમાં જ આપણે 2 ચમચી ગોળ હતો એમાં 3 ચમચી આપણે ખાંડ એડ કરશું. ખાંડ ને ગોળનું પાણી એકદમ ઉકાળી દેવાનું છે. હવે ગેસ ખાસ કરી નાખશું ને એકદમ આને હલાવતું રહેવાનું, એટલે ખાંડને એડ કરીને નીચે બેસે ને હમણાં ઓગળવા જ મળશે, એકદમ ઉકળવા મળશે. ગોળ ને ખાંડના સ્વાદને બેલેન્સ કરવા માટે આ અડધી ચમચી સંચર પાવડર આવશે આમાં. હવે આ પાણી આપણું ઉકળવા માંડ્યું છે. હવે ગેસ આપણે સ્લો કરી નાખશું. આ ચટણી માટેની બીજી પ્રોસીજર કરી લઈએ આપણે તૈયાર. આ છે આરા લોટ તપકીર, 2 ચમચી લીધું છે. એની છે ને સ્લરી કરી લેવાની છે. પહેલાં થોડુંક પાણી એડ કરી આમાં છે ને ગાંઠા તરત થઈ જાય એટલા માટે. થઈ ગઈ આ સ્લરી તૈયાર આપણી. હવે આ છે ફૂડ કલર, ઓરેન્જ ફૂડ કલર. આનાથી ચટણીનો કલર સરસ આવે એટલા માટે જો આટલું 5 ચમચી પિંચ ઓફ જ નાખીએ છીએ આપણે.
અને આ તપકીની સ્લરી તૈયાર કરી એમાં એડ કરી દઈશું. આમાં સરસ મેલ્ટ થઈ જાય હોય તો નાખો તો વધારે સારું લાગે એટલા માટે. ચાલો આ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. હવે ગેસ આપણે સ્લો જ રાખવાનો છે. આ રીતે હલાવતા જવાનું છે. સ્લરી છે ને એડ કરતું જવાનું છે. હલાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. એમ હલાવતું જ રહેવાનું છે. ગેસ સ્લો જ રાખવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. 3-4 મિનિટ છે ને આપણે આને પાકવા દેવાનું છે. ઠીક થઈ જશે. હલાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું એટલે ગાંઠા ન પડે. 2 થી 3 મિનિટ થાય ને એટલે સરસ એકદમ. હવે છે ને ઠંડી પડશે ને હજી પાછી વધારે ઠીક થઈ જશે. ઓકે, પડી હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી ચટણી બે સરસ તીખીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ખાલી ઘૂઘરા જ બનાવવાના રહીએ. આને છે ને એકદમ ઠંડી પડવા દેવાની. ઘટ થઈ જશે પડી દે ને એટલે. પછી ગરમા ગરમ છે આ. ઠંડી થાય ને એટલે થિકનેસ થઈ જાય એકદમ. ચાલો ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ઘૂઘરા માટેની તૈયારી કરી લઈશું. એના માટે જો આ 4 નંગ બટેટા ના સૂકા વટાણા જ ખાસ લેવાના છે. સૂકા વટાણાને 1 કલાક પલાળી ને પછી આ બટેટાની સાથે જ આપણે 4 સીટી વગાડી લીધી છે. એટલે આવા સરસ અચકતરા બપાય. એકદમ ગળવા નહીં દેવાના. સેજ આવા હોય ને તો ખાવાની મજા આવે. હવે આપણે પહેલાં લોટ બાંધી લઈશું એટલે આપણો લોટ સેટ થઈ જાય. એના માટે આપણે લઈ લીધો છે આ મેંદાનો લોટ. મેંદાનો લોટ છે ને તમને વાટકીથી માપ કરીને બતાવો એટલે વધારે ખ્યાલ આવે. ગમે એ કોઈ પણ એક વાટકીથી માપ કરી લેવાનું. આ 2 વાટકી મેંદાનો લોટ લીધો છે આપણે. ચારી લેશું. ના અડધી વાટકી છે રોટલીનો લોટ. રોટલીનો ઝીણો લોટ જ લેવાનો છે. એ એડ કરશું. ઘૂઘરા થોડાક ખાવામાં ફરસા લાગે ને એના માટે આવશે આ ચણાનો લોટ 2 ચમચી. ચાલો આ બધા લોટ આપણા ચરાઈ ગયા છે. ચાલો લોટ આપણો ચરાઈ ગયો છે. હવે આવી ગયું સ્વાદ અનુસાર નમક. આ છે ઘી. આપણે ઘી મેલ્ટ કરવા રાખી દીધું છે. 2 ચમચી ઘી ને 2 પાવરા તેલ. એવી રીતના મોણ એડ કરશું આપણે. તેલ ઘી બેયનું મોણ દેશું. એટલે સરસ આપણા ક્રિસ્પી એકદમ ઘૂઘરા થાય. એટલે મોણને પહેલાં છે ને સરસ મિક્સ કરી લેવાનું છે લોટમાં. પછી પાણી એડ કરવાનું છે. ઘૂઘરામાં કોઈ પણ વસ્તુ મહત્વની હોય ને તો તે છે ઉપરનું પડ. એ ક્રિસ્પી અને એકદમ ફરસું કેવી રીતે બને ને એ મહત્વનું છે. બાકી મસાલો તો નોર્મલ જ હોય છે. એ તો ટેસ્ટ પ્રમાણે ફેરફાર જેને ગમતો હોય એ કરી શકાય. પણ આ જ મેન છે. અને એની જે ચટણી આવે તે આ 2 વસ્તુ છે ને ફૂલ એન્ડ ફાઇનલ વસ્તુ છે. ચાલો મોણ દેવાઈ ગયું છે ને જો મુઠ્ઠી પડતું જોયું. ઓછું લાગે તો તમે એમાં તેલ ઘી તમારે અનુકૂળતા પ્રમાણે એડ કરી દેવાનું. આ લોટ છે ને આપણે સોફ્ટ બાંધવાનો છે. મોણ હરખું દઈ દે એટલે એકદમ સરસ આપણા ઘૂઘરા થાય. એકદમ મુઠ્ઠી પડતું મોણ હોય ને તો સરસ થાય. ઘૂઘરા બનાવવા ટાણે સૌથી પહેલા ચટણી કરી લેવાની. ચટણી પહેલાં લોટ બાંધવાનો. કારણ કે એને રેસ્ટ આપવો પડશે ને. હા લોટની ઓછામાં ઓછું 15-20 મિનિટ તો રાખવો જ પડે. વધારે એ તો વાંધો ન આવે પણ 15-20 મિનિટ તો રાખવું જ પડે. એટલે એ 15-20 મિનિટનો ટાઈમ હોય ને ત્યાં તમારો મસાલો થઈ જાય. મસાલો તૈયાર થઈ જાય એટલે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ તમારે કમ્પ્લીટ થઈ જાય. જો આ રોટલીનો હોય ને એવો સોપ બાંધવાનો જો છે. આ ગ્લાસ ભરીને પાણી લીધું હતું. જો આટલું પાણી આપણે એડ કર્યું છે. અડધો ગ્લાસ. અડધો ગ્લાસ. આને ઢાંકીને રાખી દઈશું તો આપણે આ મસાલો તૈયાર કરી લઈશું. ચાલો આને ઢાંકીને રાખી દઈશું. આપણે કરવું હોય ને ત્યારે બટેટા થોડાક વહેલા બાફી લેવાના. ઠંડા થઈ જાય ને તો સરસ મસાલો થાય ગરમ કરતાં. લોટ આપણો રેસ્ટ લે છે તો આપણે મસાલો તૈયાર કરી લઈશું. ચાલો હવે આપણે સ્ટફિંગ માટે આ બટેટાનો છૂંદો કરી લઈશું. એકદમ નોર્મલ જ મસાલો હોય આમાં, કંઈ બહુ ન હોય. ચટણી જ મેન હોય આમાં. હાથેથી તરત થઈ જાય એવી રીતે. એવી રીતના એટલે ઠંડા પડે ને તો સરસ થાય સ્ટફિંગ. આવી ગયા આપણા વટાણા. 4 બટેટા અને 2 ચમચી વટાણા. આવી ગયું નમક સ્વાદ અનુસાર. આવી ગયું હળદર પાવડર.
ને આ છે ગરમ મસાલો 1 ચમચી. આપણે બધાને આવા જ પસંદ આવે છે. રાજકોટમાં આ ઘૂઘરાનું ચલણ વધારે છે. ચાલો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ચાલો આ વાતો કરતાં કરતાં સ્ટફિંગ રેડી. પૂરી છે ને બહુ જાડી નહીં રાખવાની. પ્રોપર તમને થિકનેસ બતાવી દઈએ. જો આટલી થીક રાખવાની પૂરી. ઓકે. આપણે અંદર સ્ટફિંગ ભરી શકીએ ને એટલું. એકદમ સહેલાઈથી થઈ જાય. તમે પહેલી વાર કરો ને તોય હવે તો બધા મોલ્ડમાં ને કરે છે, પણ આપણને આ રીતે વધારે ગમે વાળીને. જો એકદમ ચોટી ગયું. પાણીવાળી આંગળી કરો એટલે એકદમ સહેલાઈથી ચોટી જાય. પછી આ રીતે વાળતી જવાની કાંગળી. અંગૂઠાથી આ રીતે ખેંચવાની, પછી આમ કાંગળી વાળવાની. જોવાની મજા છે ને ખાવાની મજા છે. એકદમ ડિઝાઇનેબલ લાગે અને એકદમ ઈઝી છે. ઈઝી છે. જો આવી રીતે બધા એ વાર્તા જાય ને પછી ઢાંકીને રાખી દેવાનું, સુકાય નહીં. સુકાય નહીં એટલા માટે થોડાક વાળી લઈને પછી આપણને સહેલાઈ રહી. પછી વાળતા જાય ને તરતા જાય. પેલી બેન્ચ એકવાર તરવાનું ચાલુ થઈ જાય પછી તો એ ધીમે ધીમે એ તરાયા રાખે ને આ સામે વરાયા રાખે. વરાઈ જાય. એકલા હોય તો એકી સાથે બધા તરી વારી નાખવા, પછી તરવા. બહાર એકદમ વરસાદ ચાલુ છે ને આપણે વેરાયટી ચાલુ છે. આ પ્રોગ્રામ છે ને પેલા મોટા ઘરનો હતો, પછી વરસાદ રહી જાય તો જવાનું હતું. ચટણી બટણી બધું કમ્પ્લીટ થઈ ગયું ને પછી વરસાદ રહ્યો ને એટલે અહીંયા કરી નાખ્યું. તમારે જેવડી સાઈઝના વારો એવા વાળી શકો, નાના મોટા. આ છે અમારા કાઠિયાવાડી સમોસા ભાઈ. કાઠિયાવાડી જેને અમે કહી છીએ ઘૂઘરા. ઘૂઘરા એક અલગ શેપ છે. અને જે કાઠિયાવાડની બહાર ના હોય ને એ લોકોને અચરજ લાગશે કે આ તો શું છે, પણ અમે લોકો આને ઘૂઘરા કહી છીએ. તીખા ઘૂઘરા. તીખા ઘૂઘરા. તીખા ઘૂઘરા, મીઠા ઘૂઘરા ને તીખા ઘૂઘરા બે બને. લોટની સેટ ઢાંકીને રાખવો પડે અને ઘૂઘરાની સેટ ઢાંકીને રાખવા પડે એટલે સુકાય નહીં. સુકાઈ જાય તો મજા ના આવે. પછી જે આપણે વણીને કરવું હોય ને એવો સરસ શેપ ન આવે એટલા માટે. બધાય ઘૂઘરા વરાઈને રેડી થઈ ગયા છે અને અમારા હોમ મિનિસ્ટરે તેલ મૂકી દીધું છે. હવે તરી લેશું આપણે. તેલ એકવાર થઈ જાય ને પછી ગેસ મીડિયમ કરી નાખવાનું છે ને જેટલા સમય ને એટલા એડ કરવાના. આમાં તેલમાં સેટ થવા દેવાના, પલટાનું ઉતાવળ નહીં કરવાની. 4-5 મિનિટ લાગે પાકતા. જો આ રીતે પલટાવતા જવાના. એકવાર તેલમાં સેટ થઈ જાય ને પછી થાય છે મસ્ત ચમકીવાળા. ભાઈ આવા ચોમાસામાં આવા ઘૂઘરા મળી જાય ને તો ખાવાની મજા આવી જાય. એવા મસ્ત લાગે છે તેલમાં તરાતા ઘૂઘરા. ઘઉંનો ને મેંદો બે મિક્સ કરીએ ને એટલે કલર સરસ આવે. આમાં ખાવામાં ટેસ્ટમાં ફેર પડે એટલા માટે. અને ચણાના લોટથી સેજ ક્રિસ્પી લાગે. ફરસું લાગે. વાવ. આવા કડક તરવાના છે, ક્રિસ્પી. આ રીતે બધાય ઘૂઘરા તરી લેશું આપણે. ભાઈ એક પછી એક ઘૂઘરા આપણા ખાવા માંડ્યા છે રેડી. વાહ. અલટમ પલટમ કરીને બધી સાઈડ થવા દેવાના. સરસ. જેમ તરાય સરસ ને એમ ખાવાની વધારે મજા આવે. એકદમ ક્રિસ્પી. ભાઈ ફાઇનલ બેન્ચ છે આપણી. અહીંયા ઘૂઘરા પૂરા થઈ ગયા છે. આ બધા આપણા થઈ ગયા છે તરાઈને રેડી. જોઈ લ્યો આમ. વોટ અ ગુડ લુકિંગ. પ્લેટ રેડી કરી એટલી વાર હવે. વરસાદી વાતાવરણ એટલે આવું થોડુંક ચટપટું ને ખાવાની વધારે મજા આવે ને. આ રાજકોટમાં અમારે ત્યાં જે ફેમસ વસ્તુ છે ને એ આ ઘૂઘરા છે. અને અત્યારે વરસાદ ચાલુ હોય ને એટલે લગભગ 7 વાગે 7:30 વાગે ક્યાંય ઘૂઘરા હોય નહીં. બધે પૂરા થઈ જાય. એમાંય પાછી 2 બેન્ચ હોય. સવારના ઘૂઘરાવાળા અલગ, સાંજના ઘૂઘરાવાળા અલગ. અને અમુક લોકો આખો દિવસ હાલે. આપણા ઘૂઘરા બધાય તરાઈ ગયા છે.
અચ્યુતમ કેશવામ થઈ ગયો ભાઈ. પારું હવે ઝડપ કરો. બસ જો ભૂખ લાગી છે ને અમારાથી રહેવાતું નથી. તમે પ્લેટ રેડી કરો તો થાય. પ્લેટ હાલો બસ. પ્લેટિંગ માટે રેડી છે આપણી આ રેડ ચટણી. આ આપણે જે મીઠી ચટણી કરી ને તપકીરની ઈ અને માથે છે દાણા મસાલાવાળા. મસાલાવાળા દાણા. ચાલો હવે આપણે ઘૂઘરા સર્વ કરી દેશું. આવી ગયા આપણા ઘૂઘરા. આ ભાઈ રીતે સ્ટ્રક્ચર જો તમે એનું. છે એકદમ પૈડા હોય ને તોય ખાવાનું મન થાય. જોઈને મન થઈ જાય એવું કા. આવી ગયા આપણા ઘૂઘરા. આ રીતે છે ને થોડાક પ્રેસ કરી દેવાના એટલે એમાં ચટણી બધી આપણી સરસ સમાય. આવી ગઈ આપણી મીઠી ચટણી. મેન ચટણીના જ કમાલ છે આમાં. આવી ગઈ આપણી તીખી ચટણી. આવી ગયા આપણા દાણા જે મને વધારે પસંદ છે. ફાઇનલી રેડી છે સૌના પ્રિય એવા ઘૂઘરા. ખાસ કરીને તમારા દેરના પ્રિય. અમારા દેરના પ્રિય. કારણ કે સૌથી વધારે જો ઘૂઘરાને કોઈએ પ્રમોટ કર્યા હોય ને તો તમારા દેરે છે રાજકોટમાં. અમારા દેરના એવા પ્રિય ઘૂઘરા પણ વરસાદના હિસાબે આજે ફરજિયાત રેસીપી વાર આયા કરવી પડી. રેસીપી અહીંયા કરવી પડી. ચાલો થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ.